કોટડા ચકાર ખાતે સારસ્વત શિક્ષા સાધના ટ્રસ્ટ સંચાલિત સારસ્વત સ્કૂલના નવા શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આશરે 3.5 કરોડના ખર્ચે બનેલા સંકુલનું મહાનુભાવો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી આચાર્યએ જણાવ્યું હતું કે બાળકોને દેશપ્રેમી બને તેવું શિક્ષણ આપવું જરૂરી છે. દેશના નવનિર્માણમાં દરેક બાળકનો ફાળો મહત્વનો છે. કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, શિવજીભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા. શૈક્ષણિક સંકુલના નિર્માણમાં ડોક્ટર વિમલબેન પરિવાર મુખ્ય દાતા તરીકે રહ્યા હતા. કાર્યક્રમમાં દાતાઓ, ટ્રસ્ટના હોદ્દેદારો તથા આસપાસના ગામોના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ વિનોદભાઈ, મંત્રી ચુનીલાલભાઈ અને ખજાનચી દશરથભાઈની આગેવાનીમાં પ્રોજેક્ટ સફળ બન્યો હતો. મુખ્ય માર્ગદર્શક તરીકે રમેશભાઈ ગઢવી અને નારાયણભાઈ મહેશ્વરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સંસ્થાના મંત્રી ડોક્ટર વી વિજયકુમાર, વ્યવસ્થાપક મુલેશભાઈ દોશી અને આચાર્ય ભરતભાઈ પટેલ દ્વારા સંસ્થાની પ્રવૃત્તિઓ તથા ભવિષ્યના આયોજનની અંગે માહિતી આપવામાં આવી હતી.